કે આ ઢગલો કેમ થાય છે એ તો એક ખાલી ખેડૂતને જ ખબર હોય ભાઈ, બાકી દુનિયા તો આને ખાલી ખરીદીને ખાઈ શકે છે। અને કરુણતાની વાત કરું તો જ્યારે તમે એક મીઠાઈની દુકાને મીઠાઈ લેવા જાઓ તો મીઠાઈની હારોહાર એ બોક્સનું પણ વજન કરવામાં આવે છે। અને જ્યારે એક ખેડૂતના ખરે માંડવી તોલવામાં આવે તો એક બાચકીનું પણ વજન 800 ગ્રામ હોવા છતાં 1 કિલોનું તોડવામાં આવે છે એનું તોલ। એટલે આવી કરુણતા છે। હા, કે આ ઢગલો કેમ થાય છે એ તો એક ખાલી ખેડૂતને જ ખબર હોય ભાઈ, બાકી દુનિયા તો આને ખાલી ખરીદીને ખાઈ શકે છે। અને કરુણતાની વાત કરું તો જ્યારે તમે એક મીઠાઈની દુકાને મીઠાઈ લેવા જાઓ તો મીઠાઈની હારોહાર એ બોક્સનું પણ વજન કરવામાં આવે છે। અને જ્યારે એક ખેડૂતના ખરે માંડવી તોલવામાં આવે તો એક બાચકીનું પણ વજન 800 ગ્રામ હોવા છતાં 1 કિલોનું તોડવામાં આવે છે એનું તોલ। એટલે આવી કરુણતા છે। હા, કે આ ઢગલો કેમ થાય છે એ તો એક ખાલી ખેડૂતને જ ખબર હોય ભાઈ, બાકી દુનિયા તો આને ખાલી ખરીદીને ખાઈ શકે છે। અને કરુણતાની વાત કરું તો જ્યારે તમે એક મીઠાઈની દુકાને મીઠાઈ લેવા જાઓ તો મીઠાઈની હારોહાર એ બોક્સનું પણ વજન કરવામાં આવે છે। અને જ્યારે એક ખેડૂતના ખરે માંડવી તોલવામાં આવે તો એક બાચકીનું પણ વજન 800 ગ્રામ હોવા છતાં 1 કિલોનું તોડવામાં આવે છે એનું તોલ। એટલે આવી કરુણતા છે। હા, કે આ ઢગલો કેમ થાય છે એ તો એક ખાલી ખેડૂતને જ ખબર હોય ભાઈ, બાકી દુનિયા તો આને ખાલી ખરીદીને ખાઈ શકે છે। અને કરુણતાની વાત કરું તો જ્યારે તમે એક મીઠાઈની દુકાને મીઠાઈ લેવા જાઓ તો મીઠાઈની હારોહાર એ બોક્સનું પણ વજન કરવામાં આવે છે। અને જ્યારે એક ખેડૂતના ખરે માંડવી તોલવામાં આવે તો એક બાચકીનું પણ વજન 800 ગ્રામ હોવા છતાં 1 કિલોનું તોડવામાં આવે છે એનું તોલ। એટલે આવી કરુણતા છે। હા, કે આ ઢગલો કેમ થાય છે એ તો એક ખાલી ખેડૂતને જ ખબર હોય ભાઈ, બાકી દુનિયા તો આને ખાલી ખરીદીને ખાઈ શકે છે।